નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે માનવ કલ્યાણ યોજનાનું અરજી ફોર્મનું સ્ટેટસ કેવી રીતે જાણવું। સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં તમારે ઈ કુટીર એપ્લિકેશન સ્ટેટસ એવું લખવાનું રહેશે। ત્યારબાદ તમને આ પહેલી વેબસાઇટ જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। જેમાં તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે, તેમાં તમારો અરજી નંબર લખવાનો રહેશે। ત્યારબાદ તમારી જન્મ તારીખ લખીને વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, તમે વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમને આવું સ્ટેટસ જોવા મળશે। ત્યાં તમારો પહેલો અરજી નંબર, યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના, અરજદારનું નામ હશે અને ત્યાં નીચે સ્થિતિ લખી છે, અરજી પર કાર્યવાહી ચાલુ છે એ રીતે પ્રમાણે, અને નીચે તમારે જે કયા સ્ટેપ પર અરજી શરૂ છે અત્યારે તેની સંપૂર્ણ માહિતી લખવામાં આવી છે। તમારા અરજદારથી માંડીને તમારા ડીઆઈસી, ફિલ્ડ ઓફિસર, અસિસ્ટન્ટ કમિશનર, ડીવાય કમિશનર, જીએમબી તમારી અરજી મંજૂર થાય છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।